વડોદરાની બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટ વિવાદમાં આવી છે। ગ્રાહકને વેજના બદલે નોનવેજ બિરયાની મોકલવામાં આવી। કોંગ્રેસે તાસ વેજલ વ્યાસે આમાં ઓર્ડર કર્યો હતો। ઓનલાઈન ઓર્ડર તેમણે કર્યો। બાર્બેક્યુ રેસ્ટોરન્ટને નોનવેજ બિરયાની મોકલી। વેજલ વ્યાસે રેસ્ટોરન્ટ પહોંચીને કર્મચારીઓને ખખડાવ્યા અને આ તેનો જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે। સંવાદદાતા અલ્પેશ જોડાયા છે ફોન લાઈન ઉપર। અલ્પેશ, જે પ્રકારે આ ઘટના સામે આવી છે, વેજના બદલે નોનવેજ પીરસવામાં આવ્યું, જ્યારે રેસ્ટોરન્ટ ખાતે પહોંચ્યા અને આખો મામલો હોટલ મેનેજરને કર્યો, ત્યારે તેમના તરફથી કેવા પ્રકારના નિવેદનો આવ્યા? બિલકુલથી હોટલ મેનેજમેન્ટના નિવેદનો આ વિડીયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હોટલના જે બે જવાબદાર જે કર્મચારીઓ છે તે કોઈ પણ પ્રકારનો જવાબ આપતા નથી। વડોદરાની બાર્બેક્યુ રેસ્ટોરન્ટની આખી આ જે ઘટના છે કે જ્યાં કોંગ્રેસના નેતા છે સેજલ વ્યાસ કે તેમના દ્વારા વેજ બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો એટલે તેના બદલામાં તેમને નોનવેજ બિરયાની છે તે ઘરે મોકલવામાં આવે છે। ત્યારબાદ જે સેજલ વ્યાસ છે તેમના દ્વારા અવારનવાર જે હોટલના કર્મચારીઓ છે તેમને ફોન કરવામાં આવે છે, તેમ છતાં પણ કોઈ પણ કર્મચારીઓ ફોન નથી ઉપાડતા અને ત્યારબાદ આખો આ જે મામલો છે તે સામે આવે છે કે જ્યાં સેજલ વ્યાસ છે તે રેસ્ટોરન્ટ પર પહોંચે છે, કર્મચારીઓને ખખડાવી પણ છે। આ કિસ્સો આ પ્રથમ વખત નથી બન્યો। વડોદરા શહેરની અનેક નામાંકિત હોટલમાં પણ આ પ્રકારના કિસ્સા છે તે બની ચૂક્યા છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક જે હોટલના જે કર્મચારીઓ છે તે પોતાની ભૂલ સતત છુપાવતા હોય છે। તેથી હાલ આખો આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ જે બાર્બેક્યુ રેસ્ટોરન્ટ છે તેના જે કર્મચારીઓ છે તેમની સામે પણ સવાલ ઉભા કરે છે। જી, આભાર અલ્પેશ વિગતો બદલ। આ નડુભાઈ સર્કલ પર આવેલી રેસ્ટોરન્ટ છે। અહીંયા ભાઈ ડ્યુટી કરે છે। એમનું કામ છે કે ઓર્ડર જે વ્યક્તિને આપવાનો હોય એ વ્યક્તિને એનો ઓર્ડર આપવાનો। આજે વેજને બદલે નોનવેજ અમને મોકલ્યું છે। અમે એમને 100 ફોન કર્યા, એ ફોન ઉઠાવતા નથી। રેસ્ટોરન્ટ પર આવ્યા અને અહીંયા આવીને અમે કહીએ છીએ કે અમારો ઓર્ડર કઈ છે, તો કહે છે આ અમારી પાસે પડ્યો છે।